હા, સવારમાં એક વાણીએ દુકાન ઉકાળી. હા, આમ તો વાણિયા છે એ બહુ બુદ્ધિજીવી કોમ છે. હા, વાણિયાના જીવન તમે જુઓ, એના જીવનની સાદાઈ, એના જીવનની રહેણી કેણી, અમુક જ્ઞાતિઓની અમુક ખાસિયત હોય છે. પણ વાણિયાઓને એ ખબર છે કે કોઈ ઉપર આપણે ગરમ થાય તો આપણા શરીરમાં ખરેખર રોગ વધી જાય, હૈયાના ધબકારા વધી જાય. એટલે વાણિયા કોઈ દી કોઈ નબળી વાત ન કરે. એ વાણીએ દુકાન ઉગાડીને સવારમાં એક જણો ગયો, એને મૂળ મતલબ એ કે શેઠની દુકાને જાય અને આપણે શેઠને કહી કે આમ ને તેમને એમ વાતું કરી, અને શેઠ જો વચમાં કાંઈ આનાકાની કરે તો મૂળ બાંધવું. હા, મૂળ બાંધવાની ગણતરી જ ગયો. એ વાણીઓ બેઠો દુકાને. જય શ્રી કૃષ્ણ શેઠ. જય શ્રી કૃષ્ણ. આવ્યો પૂરા? કેમ આવ્યો? હું હમણાં કામ ધંધા હાલે છે. પૂરો કે શેઠ આ વખતે કે 5 વીઘાની રીંગણી વાવી. વાણીઓ કે રીંગણી જ વવાય, રીંગણી જ વવાય. હા, રીંગણા જેવી ઉપજ ન આવે. પણ શેઠ કે રીંગણી જામે એવી, જામે તમારા કુટુંબની મહેનત કેવી. વાણિયાને ખબર છે આનું કુટુંબ ખાટલાને પાંખતું નથી બાંધતું. જેમ ખોયામાં છોકરા હોતા હોય એમ માળા હોતા હોય. પણ છતાં વાણીઓ કે આપણે શું કામ ના પાડવી જોઈએ. હા, રીંગણી બહુ જામી, જામે તમારા કુટુંબની મહેનત કેવી, ધન તોડ મહેનત આખા કુટુંબની. પણ કે શેઠ રીંગણા આવ્યા નરવા આવે જ નહીં, કે નરવા જ આવે ભાઈ. એ કે પછી ભરેલ રીંગણાનું શાક બનાવ્યું, ભરેલ રીંગણા જ ખવાય, કટકાની મજા નહીં. પછી કે વધારે ઉતરે જ કે ભાઈ સારવાર કેવી રીંગણીની તમારે? તો કે પછી પાડોશીને આપ્યા. પાડોશીને જ દેવાય, પાડોશીને જ દેવાય. પૂરા હાચો હગો પાડોશી અડધી રાતે એ કામ આવે, બાકી હગામાંથી આવે ગાડીઓ લઈને ત્યાં તો સરનામાં પૂહાઈ જાય. પાડોશીને જ આપવું, આ ધર્મ કાયમ ટકાવજે પૂરા. વાણી એમ કરે. પછી કે શેઠ રીંગણા તો વધારે ઉતરે જ કે પછી કે રિક્ષા ભરાણી, રિક્ષા જ ભરાય. હજી તું જાયડવો જા પૂરા, ટ્રક ન ભરાય તો મને ફટ કહી જાય. એ કે શેઠ પછી વિચાર કર્યો. એક વિચાર તો કરવો જ પડ્યો. પછી કામ કરો ન કરો એ મરજીની વાત. વિચાર કરો. કે વિચાર કરતા કરતા એમ થયું કે સિટીમાં વેચી આવું. સિટીમાં જ જવાય પૂરા, તારો વિચાર 100% સાચો. એમ કરે છે. સાચો સાચો પૂરો સાચો. કે રિક્ષા ભાડે કરી અને આખી રિક્ષા ભરી અને પછી પારી માથે હું બેઠું. આપણે જ બેહાય, જાતે જ બેહાય. મજૂરને ન બેસાડાય, મજૂરને ન બેસાડાય. મજૂર મરી જાય તો વીમો ન આવે. એ કે શેઠ રિક્ષા વાળાએ પણ 2 ફાર્મ ઉપાડી, ત્રાહો બેહી ગયો. હાવ રિક્ષા વાળા એમ જ હાકે, સીધા બેઠે રિક્ષા ન હાલે પૂરા, એમ જ હાકવી જોઈએ. એ કે પણ બરણાથી મારે જાય, બ્રેક મારે તો રિક્ષા ઢહડાય જ. તાણે બ્રેકની તપાસ કરો. એ કે 2-3 તો બમ્પ ટપાડ્યા, બમ્પ જ ટપાડે. રિક્ષાથી પૂરા મકાન ન ટપે. ઈ કે બીજું તો ઠીક, મહિલા કોલેજ પાસે ઈ કે ઓલો પુલ બને છે, રસ્તો, તો ઈ રોડ બંધ છે. ઈ કે એસ્ટ્રોન ટોકીજના નાલા હેઠેથી આકી, નાલા હેઠેથી જકાય. પૂરા ઈ ડાય મારી પુલ ન ટપે હો. એને બુદ્ધિ દોડાવી રિક્ષા વાળા, નીચેથી જ હકો. નીચેથી જ રિક્ષા હાલે. ઈ કે પણ ત્યાં મોટા વાહન ન હાલે એટલે મ્યુનિસિપલ કોર્પોરેશને ઈંગલ નીચા ખોડ્યા. નીચા જ ખોડવા પડે. મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા એટલે બુદ્ધિજીવી, એને ઈંગલ સમજીને ખોડ્યા છે. ખટારો અંદર ગયા પછી હલવાય તો પૂરા શું કરવું? હા, મૂળ પૂરો એની યાર બાજવા ગયો તો પણ શેઠે એવો અવરો ચડાવ્યો પૂરા. તે પૂરો હું લેવા આવ્યો તે પૂરો ભૂલી ગયો. કે શેઠ ડ્રાઈવરે ઈ ઈંગલ છેટું હતું ત્યાં મને ચેતવણી આપી. એ કે પૂરા અહીંયા નીચા ઈંગલ આવે છે, નીચો નમી જાય છે, નકર ટકો તૂટી જાય. ચેતવણી આપે એ જ રિક્ષાવાળા, એ એની ઈમાનદારી ભૂલા. એ કે પછી ઈંગલ આવ્યું તો હું નમી ગયો, નમી જ જવાય. એ કે નમી તો ગયો શેઠ, પણ આગળ બીજું જે ઈંગલ આવે એ ખબર નહીં. એ ભૂરા તમને કોઈને ખબર ન હોય. એ હોય
એ કે શેર ભળીને તેને ભટકાણું 7 ટાકા આવ્યા 7 જ આવે એમ પૂરા 7નો આંકડો બહુ સારો પણ એ કે રિક્ષા ઊભી રાખીને સીધા દવાખાને ગયા એ કે દવાખાને જ જવાય શરીરથી વધારે રીંગણા થોડા હોય આપણા માટે પણ કે શેર શું એ કે બન્યું એવું હવે રિક્ષાવાળા પાસે પૈસા નંબરે મારી પાસે હોય આપણી પાસે ક્યાંથી હોય પૂરા આપણે રીંગણા વેચવા જતા હતા આપણને ખબર હતી જથ્થાબંધ રૂપિયા આવશે આપણે કાંઈ રસ્તામાં હોકા પીવા નથી આપણે ચા પીવા નથી આપણે ક્યાંથી પૈસા હોય પછી કે રિક્ષાવાળાને મેં કીધું કે તારી પાસે મોબાઈલ છે તો કે હા કે રિક્ષાવાળા મોબાઈલ જ રાખ્યો પૂરા કારણ કે ધંધા વધે એમ હા ગમે એ ફોન કરીને બોલાવી લઈએ કે હાલો રિક્ષા લઈને એટલે રિક્ષાવાળા પાસે મોબાઈલ હોય જ પણ કે શેઠ સાંભળો તો ખરા કે શું કે મેં એને કીધું કે મારા ઘરે મોબાઈલમાંથી ફોન કરી અને એ કે અહીં તાત્કાલ રૂપિયા લઈને આવે તો એ કે આની અવધિ કાલ પૂરી થઈ ગઈ પૂરા થઈ જ જાય ને તારા જેવા ખેડૂત પાસે રૂપિયા ન હોય તેની પાસે ક્યાંથી પૈસા હોય એને એમ કે રીંગણાના ફેરાના તું આપીશ એટલે કાર્ડ નખવી લે પછી તો કે માન મેં એક જણા પાસેથી 2 રૂપિયાનો વેચ કરીને ફોન કર્યો ને કે ત્યાંથી 10,000 રૂપિયા લઈને આવ્યા ને મને જતી ટાકા લેવડાય ને પાછો હું જ બેઠો આપણે જ બેહાય અહીં સુધી રીંગણા પુગાડ્યા અધવચ્ચે રીંગણાને રજડાવાય નહીં પૂરા હા રજડી તો આપણે રજડી બાકી માલ ન રજડવો જોઈએ એ કે ત્યાંથી આગળ ગયા ને તો પોલીસવાળાએ રિક્ષા રોકે પૂરા પોલીસવાળા રિક્ષા રોકતા જ આવ્યા છે વર્ષો વયા ગયા અમે નાના હતા હાલીને ગયા તોય પૂરા રોક્યા હતા બોલ કે અમને રોકી નહીં કે શેઠ બીજું કાંઈ કીધું નહીં નો જ કે તમને બોલી હતી એની શું તાકાત છે પણ કે અમને અમારી પાસે રીંગણા માગે પૂરા ઈ એનો હક કેમ ને સાહેબ ખાતર નખવાઈ ગયા હોય પણ શેઠ કે રીંગણા માગે એનો વાંધો નહીં મફત માગે પૂરા મફત જ માગે એ રૂપિયા દે કોઈને પોલીસવાળા એ કે મેં ધડ દઈને ના જ પાડી દેવાય આપણે માસીના દીકરા છે એ કે શેઠ મેં ના પાડી ને તો સાહેબે ઝાપટ જ મારે એ તારા ભાઈબાનો દીકરો છે તારું સન્માન કરે પણ શેઠ આટલી ઉંમરમાં એ કે કોઈ મને તાપલી અડાડેલી નહીં એ સાહેબનો જે ફળાકો ગાલ માથે પડ્યો મારી રોમરાય અવળી થઈ જાય મગજ વયો જ જાય પૂરા તાણે મગજ નો જાય તો એ મગજ શું કામ એ કે મેં સાહેબને 2 ખેતી 2 જ ખેંચાય એને 2 જ એક ઝાપટે સાહેબને અસર ન થાય પૂરા તે જે નિર્ણય લઈને 2 ખેંચી યોગ્ય છે એમ પણ કે શેઠ ત્યાં તો સાહેબે લાકડી જ કાઢે પછી પાવો થોડો કાઢે અને કે ગાડી આવી ગઈ 10-12 જણા જેમ ક્રિકેટમાં દડાને રેડવે એમ મને રેડ્યો રેડવે પછી તો કે પકડીને ગાડીમાં બેહાડીને લઈ ગયા ગાડીમાં જ લઈ જાય તને થોડા જાનમાં લઈ જાય સાહેબના દીકરાની એ કે જેલમાં પૂરી દીધો જેલમાં જ પૂરે તને ફ્રીજમાં થોડો પુરાય શેઠ કે 6 મહિના રાખ્યા 6 મહિના જ રાખે એની મુદત છે 6 મહિના સુધરવાનો ચાન્સ દે એમાં 6 મહિના સુધી એ કે કાચા કામના કેદી હા એ કે મને એ કે શેઠ સાહેબે મારું નામ લખ્યું કે આ ભૂરો છે એ કાચા કામનો જ કેદી કહેવાય એ કે પછી તો અમને કોટડીમાં જે પૂર્યા શેઠ કે સાંભળો તો ખરા ભૂરાની આંખમાં જળજળી આવી ગયા એ કે અમને કોટડીમાં પૂર્યા એમાં લાઇટ નંબરે લાઇટ ન હોય તો તમે એમાં આંગળી નાખીને મરી જાઓ પૂરા એમાં લાઇટ ન આપે કે શેઠ ગરમી એવી થાય એમાં ગરમી જ થાય એમાં તમને ઠંડક ન આવે એ કે મને એમ થયું બુસ્કોટ કાઢીને ટીંગાળવું પણ ખીતી નંબરે ટીંગાળવો ત્યાં ન ટીંગાળવાનો હોય એ તો શરીરે જ ટીંગાતા હોય પૂરા અરે જુવાન માકડ ને મચ્છર ને ત્યાં એ જ હોય ત્યાં કાંઈ અબીલ ગુલાલ ઉડે પૂરા આ ઠેકાણું એવું પકડ્યું
પછી કે 6 મહિના પૂરા થયા એટલે કાચા કામનો કેદી એટલે છોડી મૂકો, છોડી જ મૂકે. એ કે તારા દેવાનું શું કામ છે નહીં. ઠઠ સુધી વાણીએ ના ન પાડી. બોલો વાહ ધીરુભાઈ વાહ. બહુ બુદ્ધિશાળી કોમ હોય તો વાણિયા છે. વાતે રીજે વાણિયા, રાજે રીજે રાજપૂત, બ્રાહ્મણ રીજે લાડવે, ડાકલે રીજે ભૂત. હા, આપણા દેશમાં કોઈ પણ બુદ્ધિશાળી કોમ હોય તો એ વાણિયા. વાણિયા કોઈ પણ ધંધો કરે એવો ધંધો બીજો માણસ કરી ન શકે. હા, કુદરતી આ એના લોહીના ગુણ છે. હા, અમારા ગામમાં એક જણો ઉભો એના કેરે હું ગયો, દોડાને ઢગલો પડ્યો હતો ઓસરીમાં. તો મેં કીધું હું કોઈની જમીન વાવ, મને કે હવે આપણે જમીન વાવતા આવીશું. તો મેં કીધું આ દોડા એટલા બધા આ કોઈ આપી ગયા છે કે એમ કોઈ આપી જાય એવા ભોળા આપણા ગામમાં? તો મેં કીધું આટલા બધા દોડા થયા કેવી રીતે? મને કે એ જ અમારી મજા છે. પણ મેં કીધું પણ કયો તો ખરા. મને કે એકાદી શિવાજી પાવ તો કહું. મફતમાં વાત ન કરે. બોલો હવે મેં કીધું કે તો મને કે અહીંયા નિશાળના છોકરા ભણીને આવે ને પછી બપોર પછી ખેડૂતના છોકરા હોય વાડીએ જતા હોય. જાય જ ને? મેં કીધું હા, એ લોકો વાડીએ જાય બધા. તો મને કે છોકરાઓને ભેળા કરીને હું કહું કે તમારે ખેતરમાં મકાઈનો ડોડો કોઈ એવો હોય કે એમાં 500 દાણા નીકળે તો મારા તરફથી છોકરાઓ 100 રૂપિયા ઇનામ. 15-20 છોકરા રોજ 20 ડોડા લઈ આવે ને એની પાસે ગણાવું. કે મારે શું કામ મગજમારી કરવી જોઈએ? છોકરા ગણે કે આમાં 360 થયા તો કે મૂકી દે એક બાજુ. એક જણો આવીને કે આમ 252 થયા મૂકી દે એક બાજુ. એ બધા કે ગણી ગણીને વૈયા દે. પછી હું એકલો મને કે ખાવે કેટલું એમ. પછી આ વધે હુકમ કરી 60 મણ તો એ મને કે ગેડમાં મોકલા ડોડા. હા, હજી મને કે આ ઓસરી પરી લ્યો 10 તમે લેતા જાઓ. હા, મારે આવો કારહો કરે. પણ મકાઈનો ડોડો ફોલીને કોક દીક જોઈજો. હા, ઈશ્વરની આપવાની જે રીત છે. હા, મકાઈનો ડોડો તમે ફોલો ને એક દાણો ખેડૂએ વાવ્યો હોય ડોડો આવે જબરજસ્ત, પણ લાઈનમાં વ્યવસ્થિત ગોઠવો હોય. એક હાર ગણો તો આખા ડોડોના કેટલા દાણા એ ગણાઈ જાય. હા, અને માથે પાછું 2-3 તો પેકિંગ માર્યું. પેકિંગ ફિટ કરે, કાગડા મફતમાં ખાઈ ન જાય. હા, દેવું હોય તો કોઈને સમજીને દેવું જોઈએ. માણસ આડે ધડે આપતા હોય. હા, ભગવાનની દેવાની રીત તમે જુઓ, ડોડાના પેકિંગ જુઓ. અને એ પાછી માથે મૂછ હોય. હા, એ ખેડૂને એમ કહે છે કે તમે મૂછે તા દઈને એમ કહો કે આટલી મકાઈ અમારે થઈ તો આ તમારાથી મોટી મૂછવાળો તો ઉપર બેઠો છે. હા, એક દાણાના અનેક દાણા કરીને આપવા વાળો બેઠો છે. હા, કાગબાપુએ બહુ સારી વાત લખી કે માણા બહુ વિદ્વાન હોય અને એ વિદ્વાન માણસ હોય એ જો એનો સાર ગોતવા નીકળે ને ઈશ્વરનો તો ત્યાં શૂન્યનો સરવાળો આવે. હા, ત્યાં કાંઈ બીજું એમાં નીકળે જ નહીં. કારણ કે ગુણતા ભાંગતા બાકી મેલતા આખોય ભવ મેં ગાળ્યો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. છેલ્લે શૂન્ય આવી જાય. ઈશ્વરના સર્જન પાસે બુદ્ધિ કામ નથી કરતી. મિત્ર એસા કીજીએ મિસકોલિયા ન હોય. હા, મિત્ર એસા કીજીએ મિસકોલિયા ન હોય. કાં આવીને રૂબરૂ મળે ને કાં સામેથી ફોન હોય. ઘણા મિસકોલમાં જ એમને વાતું કરી લેતા હોય. હા, મોબાઈલ ફોને અટાણે ખરેખર ધંધે લગાડી દીધા છે. મોબાઈલમાં મેસેજ મોકલાવે. કેવા મેસેજ મોકલાવે? ઉભરી મારે ફોન આવ્યું છે. હા 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 અર્જણ. હા હા પણ ઓલી ભગીર્યું 2 પાય ને. હા, ગામમાં ત્યાં આટા મારે ને કાંઈ કામ છે નહીં. હું અહીં ડાયરામાં બેઠો હતો. હા હા, મૂક આ ફોન આમાં મોબાઈલમાં કેટલા પૈસા આપણા બગડી ગયા. મૂક. હા હા હા, ફોનમાં જો ડાયરામાં કહાણી થાય. બોલો. હા, ફોનમાં મેસેજ ઘણાય મોકલાવે છે. જીન્સમાં તમે સારા લાગો છો, પંજાબીમાં પ્યારા લાગો છો. હા, જીન્સમાં તમે સારા લાગો છો, પંજાબીમાં પ્યારા લાગો છો, સાડીમાં કોઈ દિવસ જોયા નથી, નક્કી કુંવારા લાગો છો.
હા એવા મેસેજ મોકલાવે. હા દૂરથી જોયું તો ગોરું ગોરું મુખડું, નજીકથી જોયું તો ચાદરને ગોદડું. બથોબે થયો હોય ને એવું લાગે. હા એક જણાને મેં કીધું તું, તું કહેતો હતો કે મારે પ્રેમ છે, તો તે પ્રેમ લગ્ન ન કર્યા? મને કે એમાં તકલીફ થઈ ગઈ છે. મેં કીધું શું? મને કે મેં પ્રેમ કર્યો એ પૂના વહી ગઈ. હા દિલ દીધું એ દિલ્હી ભેગી થઈ ગઈ. પછી કે મને એમ થયું આપઘાત કરીને મરી જાઉં, એ સ્વિચ બોર્ડમાં આંગળી નાખી લાઇટ વહી ગઈ. ધરાર મર્યો નહીં એમ. હા અને મારી પાસે શેર રજૂ કર્યો. એ કે આવતી હતી, જાતી હતી, હસતી હતી, હસાવતી હતી, બોલતી હતી, બોલાવતી હતી, પછી ખબર પડી મારી હારી મૂર્ખ બનાવતી હતી. હા મોબાઈલ ફોનની ઘણી વાતો છે. હા મોબાઈલમાં ઘણા મેસેજ મોકલાવે, એમને મિસ કોલ મારીને મૂકી દે. આ સામેથી કોઈક ફોન કરે તો મફતમાં ટબા જેવા થઈને વાતું કરતા હોય. કોકનો ફોન આવ્યો હોય દાંત કાઢીને વાતું કરતા હોય ને એને ફોન કર્યો હોય ને ઓલો સામે લાંબી વાત કરે ને તો કૂતરું કોઈ જ ગળી ગયું એમ વાત કરે. હા શું વૈજ્ઞાનિક યુગ આવ્યો છે બોલો. આઈના છાપા અમેરિકામાં નીકળે, ફેક્સમાં નાખો, છાપું અમેરિકા નીકળી જાય. આ પ્લેનમાં અમદાવાદથી અમેરિકા જતા 30 કલાક થાય છે, પણ વહેલા મોડું પ્લેનમાં નહીં જવું પડે એવા મશીન આવશે. અહીંથી મશીનમાં નાખશો ને તો ડફ દઈને નીકળી જાય. નવડાવીને બેહાડવાના જ રહે, ભાઈ આવ્યા, ભાઈ આવ્યા. એક જણો ઘેરે ગયો, એની ઘરવાળીએ છૂટા મોબાઈલનો ઘા કર્યો, કપાળમાં લાગ્યો, પડી ગયો, દાંત કાઢવા માંડ્યો. બીજો મોબાઈલનો ઘા કર્યો તોય દાંત કાઢતો હતો. ત્રીજો ઘા કર્યો તોય દાંત કાઢતો હતો. એનો પાડોશી કે ભલા માણા છૂટા મોબાઈલ મારે ને દાંત શું કાઢે છે? એ કે ભલે ને મારે ઇનકમિંગ ફ્રી છે. હા આપણે સામો ફોન મારી હતી કે ખર્ચા લાગે. આવા ફાયદા ગોતી લઈએ બેઠા બેઠા. હા ફોન, મોબાઈલ ફોનની ઘણી વાતો. અત્યારે તો ફોન જેને કામ છે એ મોબાઈલ રાખે એનો વાંચો નહીં, પણ નવરા રખડતા હોય વાહડા જેવા એ મોબાઈલ લઈને હળિયું કાઢે. બોલો. હા નિશાળે ભણવા જાય ત્યાં ફોન લઈ જાય, ત્યાં ક્યાં એને ધંધામાં જવું. હા ઘણા તો ફોનમાં એવા મોબાઈલમાં મિસ કોલમાં શેર આપતા હોય. હા એ કે સફેદ સાડી પર જ્યારે લાલ તું બિંદી લગાવે છે, કસમથી કહું છું એમ્બ્યુલન્સ નજરે આવે છે. હા ફરક એ છે એ ઘાયલને લઈ જાય છે અને તું ઘાયલ કરીને વહી જાય છે. વાહ હા એક જણો કન્યા જોવા ગયો ને ગામડે એને ખબર ન હોય બોકાને કે અહીં ટાવર ન આવે. એ કન્યા જોવા ગયો તો કન્યાની હારે વળી વાતચીત કરતા કરતા વળી મોબાઈલ કાઢીને વળી 2-3 પગથિયા મેળીને ચડી ગયો ને હા હું અત્યારે બહારથી બોલું છું, હું એક અંગત કામે ગયો છું. અંગત કામ? હા એના હું કાલે આવી જઈશ ને. તો ઓલી છોકરી કે અહીંયા ટાવરે નથી આવતું અને બીજી બસે નથી આવતી. આ છેલ્લી બસ આવે ને 12 વાગે ફેંકવા માંડે. હા વયો જ જા, અહીં કાંઈ તારા જેવાની જરૂર નથી એમ. હા ઘણાય મોબાઈલ ઉપર બીજાને ટેન્શન આપતા હોય. બરાબર. આ મોબાઈલ ઘણીવાર માણસને હેરાન કરી નાખે. હારા ડાયરામાં બેઠા હોય, ક્યાંય લગ્ન પ્રસંગમાં બેઠા હોય, 32-35ના ભોજન આમ પીરહાણા હોય, ત્યાં કોઈનો મોબાઈલ આવે કે માણસને મોકલું છું ઓફિસે 10,000 આપી દેજો, જો કરી મોબાઈલ. હા એમ કરીને મૂકી દઈએ. ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે ગુણ રૂપને જ્ઞાન, ચિંતાથી સબ ઘટત હે, ચિંતા ચિત્તા સમાન. હા એક જણાએ તો મોબાઈલ કર્યો એના મિત્રને, કે ભાઈ તમે બહુ જાડા થઈ ગયા છો. હા અને હમણાં એ કે જાડા માણસને હુંબલા બહુ આવે છે, મને તમારી ચિંતા થાય છે. હવે તું ચિંતા કરાવશ કે તને થાય? હા એક જણાએ તો લેટર લખ્યો. એ કે અમારાથી એવી શું ભૂલ થઈ ગઈ કે SMS આવવાના બંધ થઈ ગયા, તમે નારાજ છો કે પછી કંપનીના ટાવર બંધ થયા? ટાવર બંધ થયા. હા ખરેખર મોબાઈલ કામ હોય ને રાખે એના માટે કોઈ વાંધો નથી, પણ બિનજરૂરી જે મોબાઈલ લઈને ફરે છે હા એ તો ખરેખર ખોટા ખર્ચાની વાત છે. કોકની જાનમાં જાય ને તો ડ્રાઈવરને જઈને સલાહ આપતા હોય ઘણાય.
હા ધીમે હલાવજે. હા આપણે ધ્યાન રાખીએ એટલું નહીં, સામેવાળા ધ્યાન ન રાખે તો ભટકાઈ જાય. માટે ધ્યાન રાખીને ગાડી આગજે. કે હું હમણાં એક જણાની જાનમાં ગયો તો ભયંકર એક્સિડન્ટ થયું. હા એવું એક્સિડન્ટ થયું કે વરાજો મરી ગયો ને વરાજાનો ભાઈ મરી ગયો ને એનો બાપ મરી ગયો ને ડ્રાઈવરની સોટલી ખીતો થઈ ગઈ. કે તું ન મરી ગયો? હા બીજાને ટેન્શન દીધા રાખે, એને પોતાના મનમાં ન હોય. એમ ગમે ત્યાં જઈને કોકને હેરાન થાય ને એવી વાતો કરે. હા એક જણો તો મારી પાસે આવીને મને કહે મારી તો હાવ બુરાઈ બેસી ગઈ છે. મેં કીધું કેમ? મને કે આમ જોવો નહીં કે આ ફોનવાળા ઘડીએ ઘડીએ બિલ મોકલા રાખે, હવે તું વાપરી તો મોકલે જ ને. મેં કીધું એમાં બુરાઈ તો તે હાઈસે કરીને બેહારી છે. હા ઘણા બીજાને જઈને ટેન્શન આપે. એક જણો તો ટેક્સી સ્ટેન્ડે ગયો ને ત્યાં જઈને વાત કરી. ટેક્સીવાળા બધા બેઠા હતા ને એને કે ભલામણ આમ તો જોઈ કે હવે ધંધામાં કાંઈ કાઢી લીધા જેવું નથી. ડીઝલના ભાવ વધી ગયા, ભાડા ગાંઠના હરીફાઈમાં ઘટવા માંડ્યા છે, આમાં ટાયરના ખર્ચા નીકળે નહીં. એક જણો કે તમારે ગાડી છે? કે ના ના આપણે તો સાયકલ ક્યાં રાખી છે. હું કામ લોહી પીશ હાલીને વયો જાન. હા સરકારની ચિંતા કરતા હોય ઘણા. હા આ બસવાળા વે કે બોર્ડ માર્યો છે ઊંચા હાથ કરીને બસમાં બેહવું, એ કે પાદરમાં દારૂડીએ બેસી જાય ને સીમાડે ઉતરી જાય. હા એ કે સરકારને આમાં એ કે કાંઈ વેરેન્ટેજ નહીં, ખર્ચા નીકળતા નથી. હવે આપણે કંઈક તારે તું બસમાં ના ના હું તો રિક્ષામાં મફત વયો જાય. મફત વૈયા જાય ને બીજાને હેરાન કરે. હા એક જણો કે આ ખેડૂત જે લાઇટું વધારે વાપરે છે ને, એક મોટરની લાઇટ હોય, એક કનેક્શન હોય, ત્રણ મોટરું એ કે ચાલુ કરીને બેઠા હોય. પછી આ સરકારે શું કરે? લાઇટના કાપ જ મૂકવા પડે. હા સરકાર કાપ મૂકે, મોલ ઉપા હુકાઈ જાય તો ખેડૂત છે એ પૈસા ઉપાડવા બાયુના કાપ મૂકે. ગામડામાં બાયુ કાનમાં પહેરે ને કાપ કે. ઘણી વાતો એવી છે. મેં કીધું ને આપણી કંપનીનો માલ છે એ આપણને સમજાય. આ ગામડામાં પોખાનીયું પહેરતા, હવે તો ક્યાં પોખાનીયું, આ ગાડાના પૈડા જેવડી હોય. ડોસીઓના કાન હવે હાવ લોઢાની પોખાનીયું, માથે જરાક વરખ હોય ને એ ટીંગાઈ આવે તો કાન હળવે એટલે આવે, ગળે આવે તો ડોસી ગળે આવી ગયું. અણવટ વીછિયા ને કાંબિયું ને કડલા ને બેડિયું, આ પગમાં 2 કિલાના દાગીના આપતા, પણ મૂળ માથે ચાંદીનું જરાક વરખ હોય, આખું લોઢાનું કડલું હોય. વાહન વ્યવહાર નહોતા. 2 માણાને ડખો થાય તો બાઈ કદાચ એમ કે હું ભાગીને વહી જાઉં તો હળી મૂકે ને ધોળી ન હગે ને. પુરુષના પગમાં કાંઈ હોય નહીં. હા એ તો ઉઘાડ પગો હોય. અમુક અમુકના એવડા મોટા પગ હોય લાંબા. હા મોચીની દુકાને એકેય ચંપલ ન આવે, એના માપનું ફરમું બજારમાં ન જડે. બોલ સ્પેશિયલ મોચી માપ લે ને ત્યારે થાય એમ. એ એમ કે હું એમને તૈયાર લઈ આવીને પહેરી લઉં, એ વાતમાં મજા નહીં, પહેરી ન હગે. પણ ગામડામાં દેશી ઘરેણા હતા. હા વીછિયા ને ટોટિયું ને કાનમાં એ વળી હાથીકા જેવા અહીંયા ટીંગાડતા, ઉપર ફાંડા પાડી. હા અને અમુકે કાંઈ ન પહેર્યું એને શું કે આ ડોશીમાં આવ્યા સીધા કાનવાળા. હા એના કાનમાં કાંઈ હોય નહીં અમુક અમુક. અને અમુકે દોરા બાંધ્યા હોય, એને કયું ઘરેણું કહેતા હોય તો એ જાણે. આપણને એમ થાય કે આ દોરાની આંટી. એક ડોશીમાં પૂછ્યું, મેં કીધું આ તમે આ અંગૂઠામાં દોરાની આંટી શું કામ મારી? મને કે તારા બાપા એ આંટી પડી ગઈ તેદું ને આમાંય નાંગરી. શ્રી રામ ઓડિયો અને નિર્માતા સંજય પટેલ રજૂ કરે છે કૃષ્ણ ભક્તિની ભજન સરવાણી શામળિયાના 4 ધામની જાત્રા. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. એક એક ફલદાયી લાખની તું તો માળા રે જાપી લે દ્વારકાધીશની. જય બોલો શામળિયાની જય બોલો. ચાર ધામની શામળિયાની આરતી. ચાર ધામની શામળિયાની આરતી. પેલી આરતી દ્વારિકામાં, બીજી આરતી શામળાજીમાં, ત્રીજી આરતી તુલસી શ્યામમાં, ચોથી ડાકોર ધામ રે. શામળિયાના 4 ધામની જાત્રા ઓડિયો કેસેટ્સ અને VCDs દરેક કેસેટ સ્ટોર્સમાં ઉપલબ્ધ. શ્રી રામ ઓડિયો અને સંજય પટેલ રજૂ કરે છે વૈષ્ણવોના વહાલા શ્રીનાથજી.
मीठे रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो यमुना जीरो पानी लागे। गायक हेमंत चौहान। वैष्णवो ना वाला एनु श्रीनाथ जी छे नाम, दर्शन करवा जइए हालो ना। વૈષ્ણવોના વહાલા શ્રીનાથજી। હા તો ઓલો વાત કરતો હતો એ કે આમાં સરકારે શું કરે એ કે ખેડૂને એક કનેક્શન હોય ને ત્રણ મોટરું આંકતા હોય ને આમાં એ લોકોને ફરજિયાત કાપ મૂકવો પડે ને તો પછી કોઈએ કીધું કે તમારે કેટલી મોટરનું કનેક્શન છે? આપણે લંગરિયું માર્યું છે ને. હા લંગરિયું દેશી ભાષામાં એ વગર પાસ થયેલી લાઇટ હાથે જઈને દોયડું ટીંગાડી આવે એને લંગરિયું કહેવાય. એ લંગરિયું એક જણાની વાડીએ હું ગયો પછી તો એ ટીંગાતો હતો લંગરિયાની હારવાય. બે છેડા ભેગા થઈ ગયેલા. મેં એના ભાઈને કીધું, મેં કીધું આ ભાઈને કીધું આમ કેમ થયું? મને કે આ લંગરિયું રોજ ટીંગાડતા ને આજ પોતે ટીંગાઈ ગયા. હા એ ખેડૂના બાપાને મેં કીધું આ વખતે વરહ બહુ સારું થયું, આ વખતે તમારે આનંદ હશે. મને કે હું હોળી આનંદ. હા દિવાળીનું પડ્યું હોય એ કે રામ રામ કરવામાં ગામમાં આવવાનું અમારો પડ્યું હોય વારો નથી આવ્યો. મને કે સારું વરસ થયું પણ આમ જો ને મને કે આ પાઇપને લાઈનને ફૂટવાલને લઈને હળિયા હળી. હા 1 મિનિટના ટાઈમ નથી કે મહેમાન આવ્યો હોય તો ઘઉં છાંટેલા પડ્યા હોય તો મહેમાન અહીંયા વાળું કરતા હોય ને અમારે વાળું લઈને વાળીએ જવું પડે. ખેડૂને સારું વરસ થાય ને તોય સુખ નહીં, હા મોડું વરસ થાય તોય સુખ નહીં. હા તો કે માઠું વરસ થયું મરી ગયા તે હવે તમને રાખવા ક્યાં? હા ઘણા વેપારીને એમ છે ધંધો હાલે તોય સુખ નથી, ધંધો ન હાલે તોય સુખ નથી. હા તો કરવું હું? મેં એક ભાઈને કીધું ધંધો મને કે હાલે પણ હક નથી. મેં કીધું પણ ધંધો હાલે ને હક નથી. મને કે બધાય ઉતારી લઈ જાય. હા લખી લેજો અમે કોના રાખી દીધા? હવે તે કોના દીધા એમ કે અટાણું. હા એક દીધ એક નિશાળીઓ મોડો ગયો. આ ટેન્શનનો આખો યુગ છે અત્યારે. ટેન્શન આમ તો માણસ ઊભા કરે છે. આ નિશાળે મોડો ગયો ને એટલે સાહેબે કીધું કેમ મોડો આવ્યો? તો ખંભામાં દફતર ને કે સાહેબ એ કે મારા બા ગુજરી ગયા. સાહેબે ગળગળા થઈ ગયા, બિચારાને બા જેવા બા ગુજરી ગયા. કોઈ વાંધો નહીં બે જાય કે બેહાડી દીધું. તે 6-7 મહિના થયા વળી એક દી મોડો ગયો. તો સાહેબ કે કેમ મોડો આવ્યો? એ કે સાહેબ મારા બાપુજી ગુજરી ગયા. અરે બિચારાને બા ગુજરી ગયા હતા, આ વખતે બાપુજી ગુજરી ગયા. બેહી જા વાંધો નહીં. વળી 5-7 મહિના પછી મોડો ગયો. તો કે કેમ? એ કે બા ગુજરી ગયા. સાહેબ પાછા ભૂલી ગયેલા આ બધું. અરે બિચારાને બા ગુજરી ગયા. બેહી જાય કે વાંધો નહીં. વળી 7-8 મહિના પછી મોડો ગયો. સાહેબ કે કેમ મોડો આવ્યો? એ કે સાહેબ મારા બાપુજી ગુજરી ગયા. 3 ઝાપટ મારી. કોડાઈ કે આ મેં આમાં હાજરી પત્રકમાં જોયું તો ખબર પડી. કેટલીક વાર એ કે ગુજરી જાય હું પાછા હજીવન થાય છે. ખોટું બોલે છે. નિશાળે સંસ્કારની વાત કરવાની હોય, અહીંયા સંસ્કાર શીખવા તમે આવો ને અહીંથી ખોટું બોલવાની શરૂઆત. નિશાળીઓ રોવા માંડ્યો કે સાહેબ આમાં હું કાંઈ ખોટું નથી બોલ્યો, તમે કયો એવા સોગંદ ખાઓ. પણ કે આ 2-3 વાર કેવી રીતે ગુજરી ગયા? એ કે હા બોલો સાહેબ. કે શું? એ કે પેલા મારા બા ગુજરી ગયા, પછી બાપુજીએ બીજું ઘર કર્યું. હા એ કે બાપુજીએ બીજું ઘર કર્યું ને તો બા આવી ગયા બરડ, પછી બાપુજી ગુજરી ગયા. બાપુજી ગુજરી ગયા બાએ બીજું ઘર કર્યું. હા ત્યાં પાછા બા ગુજરી ગયા. હવે ઓલા સાહેબ કે આ રજાયું તો હું મરું તઈ તારી પૂરી થાય. ધીરુભાઈ વાહ. આમાં વડીલો બેઠા છે ને ખબર છે એક જમાનામાં આપણા વડવાઓ બાજરાના રોટલા અને ડુંગળીના દડા લઈ અને જમવા બેહતા, રોટલા ખાઈ જતા. આજ 32 ભાતના ભોજન છે. ભૂખ ક્યાં? ભૂખ વહી ગઈ. હા એક જમાનામાં આપણા વડીલો પાણાના ઓશિકા કરીને સૂઈ જતા, કે હાથનું ઓશિકું કરીને સૂઈ જતા, નીંદર આવી જતી. આજે એસી રૂમ થઈ ગયા, બંગલા આખા એસી થયા, નીંદર ક્યાં? તો શું કામ ભૂખ નથી લાગતી? શું કામ નીંદર નથી આવતી? હા એનું કારણ એ છે કે આપણે ગજા ઉપરવટના ટેન્શન લઈને બજારમાં નીકળી છે.
આ ટેન્શન છે ને એ માણસને મારી નાખે. ચિંતાથી ચતુરાઈ ઘટી જાય, ગુણ ઘટી જાય, રૂપ ઘટી જાય, જ્ઞાન ઘટી જાય. હા, એક જમાનામાં માણસને સંતોષ હતો, આજ કોઈને સંતોષ નથી. હા, એક કવિએ બહુ સારી વાત કરી છે કે રાજધન, ગજધન, વાજીધન ઓર ધન ખાન, જો મિલે સંતોષ ધન તો સબ ધન ધૂલ સમાન. વાહ વાહ. એક સંતોષ નામનું ધન આવી જાય ને તો બધુંય ધન છે એ ધૂળ સમાન બની જાય, પણ સંતોષ નથી આવતો. હા, ખરેખર ઘણીવાર આપણને એમ થાય કે આ બિચારો ગરીબ માણસ છે, આને થોડાક પૈસા ઉછીના દઈ આગળ આવી જાય તો સારું. મારો એક મિત્ર છે, એને પંચરની દુકાન હતી. તો મેં કીધું ભલા માણસ કાંઈક મોટી દુકાન કરીને નવા ટાયર લઈ આવીને વેચવાના આન તેને. મને કે ભાઈ મને એમ થાય છે, મને કાંઈ નકરા થીગડા મારવાનો શોખ નથી, પણ કે રૂપિયા હોવા જોઈએ ને. મને કે તમે 2-5 કલાકારો ટેકો કરો તો આપણું જામી જાય. અમે 2-5 કલાકારોને વાત કરી, કીધું હવે આપણે એક પ્રોગ્રામ નહોતો કર્યો, બધાએ 10,000 રૂપિયા દીધા. તો ઘરની દુકાન કરી, પછી બીજી દુકાન કરી. હમણાં એક દી મને મળ્યો, મેં કીધું હવે કેમ આનંદમાં ને? મને કે હું હોળી આનંદ. પંચરની દુકાન હતી કે ફટ દઈને 6 વાગે બંધ કરીને હુઈ તો જાતો. આ ઘરની દુકાનો કરી છે ને મને કે 2 વાગે વાળું ભેગું થાવ રાઈતે. તો હવે મેં કીધું એ અમારો કાંઈ વાંક છે? મને કે વાંક જ ને, તમારે દેવા શું કામ જોઈએ? હા, પાછા દીકરાઓને સન કી સુધરેલી પાછામાં. હા, સન જ ટેન્શન ઊભા કરે. હા, સન એકલા હોય ત્યાં સુધી વાંચો નહીં, ટેન્શન ઊભા કરે ને ત્યાં દુઃખ થાય. હા હા,